હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 257 ઉપદેશ સંગ્રહ બીજો, તારીખ 26/6/1922. પ્રભુશ્રી કહે, ગમે તેવો પ્રતિબંધ હોય, મરણ સમાન વેદના હોય, ગમે તેવા માયાના ફંદમાં ફસાઈ જવાનું બને, પણ આત્મહિત કદી ન વિસરવું. ગમે તેવા પ્રતિબંધ હોય, પ્રતિબંધ એટલે કલ્યાણમાં બાધક કારણો આવી જાય. કલ્યાણમાં અનેક સંસારી જીવોને અનેક પ્રતિબંધ છે, અનેક વિઘ્ન છે, છતાં પણ કે છે આત્મકલ્યાણને કદી ભૂલવું નહીં. આરાધનાને કોઈ દિવસ જેમ ખાવાનું મૂકીએ નહીં 3 ટાઈમ, તેમ સવાર સાંજ બપોર આત્મ ચિંતન મનન નિધિ ધ્યાસન પણ ભૂલવું નહીં. આરાધના ચૂકવી નહીં. ગમે તેવો પ્રતિબંધ હોય, મરણ સમાન વેદના હોય, અનેક મોટી વ્યાધિઓ આવી પડે, તો પણ આત્માનો સ્વભાવ જે જ્ઞાન દર્શન ચારિત્રમય છે, જાણવું દેખવું ને જોયા કરવું, સ્થિરતા રાખવી, એ ભૂલવું નહીં. એવો અભ્યાસ કરવો. મરણ સમાન વેદના હોય, ગમે તેવા માયાના ફંદમાં ફસાઈ જવાનું બને, પુણ્યનો ઉદય આવે તો મોહમાયામાં ફસાઈ જવાના આવા નિમિત્તો મળી આવે ચારે બાજુથી. પુણ્યનો ઉદય હોય તો પણ કે છે ત્યાં પણ ધર્મને ભૂલવો નહીં. ધર્મ કઈ આત્મ સ્વભાવ કું, આપણો સ્વભાવ જે સહજાત્મ સ્વરૂપ છે જ્ઞાન દર્શનમાં, એને કોઈ કાળે ભૂલવો નહીં. જાણવું દેખવું એ મારો સ્વભાવ છે. રાગ દ્વેષ નહીં કરવો એ મારો સ્વભાવ છે. એની વિસ્મૃતિ કે છે કરવી નહીં. ગમે તેવો પ્રતિબંધ હોય, મરણ સમાન વેદના હોય, ગમે તેવા માયાના ફંદમાં ફસાઈ જવાનું બને, પણ આત્મહિત આત્માનું કલ્યાણ કદી ન વિસરવું. આ ડોસા સંદેશરથી રોજ આવી શકે છે, તો પાસે રહેનારે આ અમૂલ્ય લાભ આટલા જીવનમાં જેટલો લઈ લેવાય તેટલો ફાકો મુઠ્ઠી લઈ લેવો. કે આ ડોસા છે ઉંમર લાયક થઈ ગયા, છતાં પણ સંદેશરથી રોજ ચાલીને આવે, તો તમે તો અહીંયા રહો છો, માટે આ અમૂલ્ય લાભ જેટલો તમારાથી લઈ શકાય તેટલો લઈ લેવો, પ્રમાદ કરવો નહીં. અમૂલ્ય લાભ, તમે તો પાસે રહેનાર છો, માટે અમૂલ્ય લાભ આટલા જીવનમાં જેટલો લઈ શકાય તેટલો ફાકો મુઠ્ઠી લઈ લેવો. હાથ જોડીને કહું છું કે આ એકાંતે નથી, કે હાથ જોડીને કહું છું કે તમે જરૂર લાભ લેજો. ત્યાદવાદ વાણીને કોણ સમજશે? કોઈ અપેક્ષાએ છે, કોઈ અપેક્ષાએ નથી, એવી જે નાની પુરુષોની સ્યાદવાદયુક્ત વાણી છે, એને કોણ સમજશે? સ્યાદવાદ શૈલીને સમજવી એ સમુદ્ર તરવા બરાબર છે. કેમ કે એમાં બધી જ અપેક્ષાઓ છે. ન્યાય નિક્ષેપ પ્રમાણથી વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજવું એ સહેલું નથી, પણ જેને સમજવું જ છે તે જરૂર સમજી શકે છે, પણ એકાંતે લે તો મિથ્યા છે. સ્યાદવાદ વાણીને કોણ સમજશે? સમજાય ન સમજાય તો પણ હિતકારી છે. આ અમૂલ્ય અવસરે તમ સર્વેના કર્મના દળિયા સત્પુરુષની કૃપાથી ખંખેરાય છે. કે આ અમૂલ્ય અવસરે તમે સત્સંગમાં આવ્યા છો, તો આ તમારા સર્વેના કર્મના દળિયા સત્પુરુષની કૃપાથી ખંખેરાય છે. પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય છે. પ્રભુશ્રી કહે, જીવે દોડ કરતા અટકવું અને પાછા વળીને જે પ્રારબ્ધે આવી બન્યું હોય તેથી કંટાળ્યા વિના સંજોગમાંથી સાર ગ્રહણ કરવો. પ્રભુશ્રી કે દોડ કરતા અટકવું. આ જીવની દોડ ક્યાં છે? સંસારમાં, વિષય કષાયમાં, કંઈક ભેગું કરવામાં. જીવે હવે દોડ કરતા અટકવું અને પાછા વળીને જે પ્રારબ્ધે આવી બન્યું હોય, પ્રારબ્ધ અનુસાર સુખ દુઃખના પ્રસંગો જે આવી બન્યા હોય, તેથી કંટાળ્યા વિના સંજોગમાંથી સાર ગ્રહણ કરવો. દુઃખના પ્રસંગો આવી બને કે બધું આપણું સુખરૂપ જ હોય એવું નથી. આ તો કર્મરૂપી ફિલ્મ છે. ક્ષણિકમાં તો શુભનો ઉદય, ક્ષણિકમાં વળી અશુભનો ઉદય, એટલે એ તો થવાનું. સુખ દુઃખના પ્રસંગો આવશે જ,
પણ તેથી કે છે કંટાળ્યા વગર એ સંજોગમાંથી સાર ગ્રહણ કરવો. આનું નામ જ સંસાર. ક્ષણિકમાં સુખ, ક્ષણિકમાં દુઃખ. ત્યાં નિરાકુળતા સુખ છે જ નહીં સંસારમાં. માત્ર ત્રિવિધ તાપાગ્નિ છે. એટલે એવો સાર ગ્રહણ કરવો કે આ સંસારમાં કોઈ કાળે પણ સુખની આશા રાખવી જ નહીં. અને આ ઉપાધિને દુઃખ આ સંસારમાં નહીં હોય તો શું મોક્ષમાં હોય? સંસારમાં તો એવું જ હોય એમ માનીને એને જતું કરવું, એને વધારે ચીકણું કરવું નહીં. તેથી કંટાળ્યા વિના સંજોગમાંથી સાર ગ્રહો. હવે પ્રભુશ્રીજી એનું દ્રષ્ટાંત આપે છે. એ ગંધાતું કૂતરું રાજમાર્ગ પાસે પડેલું, તેની દુર્ગંધથી બધી સેના કંટાળી ગઈ. પણ શ્રી કૃષ્ણે તો હાથી પરથી ઉતરી તપાસીને જોયો તો તેના દાંત અને નખ કેવા સાબુત છે એમ કહીને ગુણ ગ્રહ્યો. એની સેના તે આવી દુર્ગંધથી કંટાળી ગઈ કે આ ભયંકર દુર્ગંધ. દેવે શ્રી કૃષ્ણની પરીક્ષા કરવા માટે કરેલું. હા, ત્યાં એવી પ્રશંસા કરી કે શ્રી કૃષ્ણ ગુણગ્રાહી છે, એ કોઈના દોષ જોતા જ નથી. તો કે એવું તે વળી હોય કોઈ? એટલી બધી દુર્ગંધ ફેલાવી કે સેના કંટાળી ગઈ. દેવ છે, માયાથી બધું કરી શકે, એટલે બધા દૂર ભાગે. એટલે શ્રી કૃષ્ણે જોયું છે શું એવું? તે હાથી ઉપરથી નીચે ઉતરી જોયું તો એક કૂતરું રાજમાર્ગ પર પડેલું છે. પણ એની દુર્ગંધ તરફ ધ્યાન ના આપતા શ્રી કૃષ્ણ બોલી ઉઠ્યા કે આના દાંત, આ દંતાવલી કેવી શ્વેત છે, દૂધ જેવી, અને એના નખ કેવા સુંદર છે. પણ એમને કહ્યું કે આ કેવું દુર્ગંધથી યુક્ત છે એ નહીં કહ્યું. ગુણ ગ્રહ્યો કે એના દાંત અને નખ કેવા સાબુત છે. આવી દ્રષ્ટિ જો આપણી થઈ જાય તો આપણે ગુણના ભંડાર થઈ જઈએ. ધર્મરાજાની એવી દ્રષ્ટિ હતી, દુર્યોધનની દોષ દ્રષ્ટિ હતી. એટલે દોષો હંમેશા જોયા કરીએ તો આપણને દોષના ભંડારથી બધા દોષો આપણા અંદર આવીને વસે. અને બીજાના દોષો જોવાથી આપણને તત્કાળ અશાંતિ થાય છે. એના પ્રત્યે દ્વેષ આવે કે આ કેવો નાલાયક છે, આ કેવો હલકો છે, નીચ છે, આમ છે, ગમે તેવા ભાવો આપણના અંદરમાં ઉત્પન્ન થઈ અને આપણે કર્મથી બંધાઈ જઈએ છીએ. સાથી બીજાના દોષ જોવાથી, જ્યારે ખરેખર સામો જીવ એવો દોષી છે કે નહીં એ તો પાછી જુદી વાત છે. આપણને એવું લાગ્યું તેથી આપણે બંધાઈ ગયા. અને માનો કે ખરેખર દોષિત છે તો પણ એના દોષ જોવાથી આપણે શું લાભ થયો? દોષો વધ્યા, તાત્કાલિક દુઃખી થયા અને વળી કર્મનો બંધ થયો. પર નિંદાએ સબળ પાપ માનવું એ બળવાન પાપનો બંધ થયો. એનું હજુ ફળ તો આગળ છે. તો આવી ભૂલ કોણ કરે કે જે વર્તમાનમાં એને દુઃખી કરે, ભવિષ્યમાં પણ એનું ફળ દુઃખ આવે તો એવી પારકી નિંદા શું કામ કરવી? નાન્યું કે ભેંસના શિંગડા ભેંસને ભારે, તારે ક્યાં દુઃખ છે? એના શિંગડા બહુ મોટા તો ભેંસના ઉપર છે, તારા ઉપર છે. એટલે પારકું બધું વિચારણા મૂકી દઈ સ્વ વિચારણા કરવી જોઈએ કે મારામાં કયો દોષ છે. એમ પરના ગુણ જુએ, પોતાના દોષ જુએ તો બીજાના ગુણ જોતા જ એને આનંદ થાય. તત્કાળ પ્રમોદ ભાવના. ગુણીજનો કો દેખ હૃદય में मेरे प्रेम उमड़ आवे, बने जहां तक उनकी सेवा करके यह मन सुख पावे. પ્રમોદ ભાવના સમ્યક દર્શન પ્રાપ્તિની ભાવના છે. 4 ભાવનામાંની એક. જ્યાં જ્યાં ગુણ જોઈએ ત્યાં તેને આકર્ષણ થાય. કેમ કે હો આ કેવો ક્ષમાવાન છે, એમાં કેવો દયાનો ગુણ છે, એ કેવું એમાં વિનયપણું છે, આ નિર્વિમાની કેવો છે, કેવો પરમ સંતોષી છે. એવા ગુણ જોઈએ તેને ગુણ મળી આવે. કેમ કે આપણા બધામાં ગુણ પણ છે અને દોષ પણ છે. કેમ કે સર્વ ગુણો આપણા અંદર જો હોય, સંપૂર્ણ ગુણી હોઈએ તો આપણે આ હિન્દુસ્તાન અહીંયા હોઈએ નહીં, આપણે મોક્ષમાં જ હોઈએ. સંપૂર્ણ ગુણ પ્રગટ્યા હોય. અને સંપૂર્ણ દોષનો ભંડાર હોઈએ તો નરક નિગોદાદીમાં હોઈએ, અહીંયા નહીં. અહીંયા આવ્યા છીએ તો પાપ પુણ્ય લગભગ સમ થયું છે. એટલે ગુણો પણ છે, દોષો પણ છે. હવે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. આપણી દ્રષ્ટિમાં દુર્યોધન દ્રષ્ટિ છે તો દોષો દેખાશે, અને યુધિષ્ઠિરની દ્રષ્ટિ છે તો બધા ગુણી દેખાશે. ગુણ જોનારને ગુણ દેખાય, દોષ જોનારને દોષ દેખાય. એટલે અહીંયા કહ્યું
પ્રભુશ્રી કહે, એ ગંધાતું કૂતરું રાજમાર્ગ પર પડેલું, તેના દાંત અને નખ કેવા સાબુત છે, એમ કહી શ્રી કૃષ્ણે હાથી પર ઉતરીને જોયું તો ગુણ ગ્રહ્યો. આ તો લૌકિક વાત છે, પણ પરમાર્થે આ દેહ તો તેવો જ ગંધાતો છે. દેહ તો તેવો જ ગંધાતો છે. ખરેખર દુર્ગંધ જે કંઈ પણ આપણે ઘરમાં છે, મળમૂત્રદાનીના સ્થાને કોનામાંથી આવી? શરીરમાંથી. એટલે ખરેખર આ દેહ તો તેવો જ ગંધાતો છે. તેમાં નિત્ય કાયમ રહેનાર તત્વ તો આત્મા છે. તેના ગુણ ગ્રહવાયુગ છે, તેને પીછાનવો. આવા દુર્ગંધમય સ્થાનમાં આ કર્મરૂપી કેદ છે. કર્મે આપણને આવા શરીરરૂપી કેદમાં મૂક્યા છે. એવો જે આપણો આત્મા, એના ગુણ ગ્રહવા, તેને પીછાનવો. સત્પુરુષનું શરણ સ્વીકારી અહંકાર તજતા જવો, અને કાર્ય કરીએ જતા સહજાત્મ સ્વરૂપનો જાપ જપ્યા કરવો. એ રીતે આશ્રમનો સંભાર થઈ જશે. પ્રભુશ્રી કહે છે કે એક તો આત્માને ઓળખવો, કે મારો આત્મા એ પરમાત્મા જેવો છે, અને સત્પુરુષને આત્મા પ્રાપ્ત છે, માટે એમનું શરણ સ્વીકારી પોતાનો અહંકાર મૂકી દેવો. હું કંઈ ન જાણું. અહંકાર તજતા જવો, અને કાર્ય કરે જતા, કોઈ પણ કામ કરે જતા સહજાત્મ સ્વરૂપનો જાપ જપ્યા કરવો. કોઈ પણ કામ કરતા મુખ મોઢામાં તો કે છે જાપ રાખો, મંત્રનું રટણ ચાલુ રાખવું. બ્રહ્મચારીજીએ પણ એ જ કહ્યું, પ્રભુશ્રીએ પણ આ જ કહ્યું કે જીવને શું કામ છે? અને મન પણ નવરું બેઠું નખો દવાડે. એટલે કંઈ પણ હાથથી કામ થતું હોય તો મનમાં તો કે મંત્રનું સ્મરણ ચાલુ રાખવું. તેથી કોઈક વાર એનો ઉપયોગ જાય એમાં, નહીં તો કે છે આશ્રમમાં સંભાર થઈ જશે. કાર્ય કરે જતા, પ્રભુશ્રી કહે, કાર્ય કરે જતા સહજાત્મ સ્વરૂપનો જાપ જપ્યા કરવો. એ રીતે આશ્રમનો સંભાર થઈ જશે. કર્મો આવતા રોકાઈને એનો સંભાર થઈ જશે. પાપના દળિયા પુણ્યરૂપ થઈ જશે. મહાત્મા પુરુષના બાહ્ય દેખાવ ચેષ્ટા તરફ લક્ષ ન આપતા તેમના આત્માની ચેષ્ટા તરફ લક્ષ આપો. નાની પુરુષનું બાહ્ય વર્તન નહીં જોવું, એ તો ઉદયાધીન છે. તે પણ એમની મન વચન કાયની ચેષ્ટા જોવી. શેણ વેણને ન્યાય, એથી જ્ઞાની પુરુષની ઓળખાણ થાય છે. એનું વર્તન, એની વાણી અને એના વિચાર, એનાથી જ્ઞાની પુરુષ ઓળખાય. તેમ અહીંયા કહ્યું, મહાત્મા પુરુષના બાહ્ય દેખાવ ચેષ્ટા તરફ લક્ષ ન આપતા તેમના આત્માની ચેષ્ટા તરફ લક્ષ આપવો. જ્ઞાનીને અજ્ઞાનીના કાર્યોમાં ભેદ વાસના ક્ષયનો છે. અંતરની વાસનાનું મૂળિયું જ્ઞાનીએ ક્ષય કરેલું છે. તે દ્રષ્ટિ ભૂલી ન જવી. આપણને જ્ઞાનીઓમાં તફાવત સ્થાનો. કૃપાલે કે ભગવાન મહાવીર પણ આપણા જેવા પુરુષ હતા. અંગે શરીરે પાતળા હતા. આવી પૂર્વી શિલા આદિ શિલા ઉપર બેસતા હતા. એમ પોતે ભગવાનના શિષ્ય હોવાથી એમને યાદ આવ્યું છે. પણ એ ભગવાન પણ આ માણસ જેવા માણસ જ હતા. પણ અંતર શું હતું કે એમનું અંતરમાં રહેલી વાસના, ઈચ્છાઓ, એનું મૂળિયું નાશ પામી ગયેલું. એમને કોઈ પદાર્થ પ્રત્યે ઈચ્છા નહોતી, વાસના નહોતી. જ્યારે આપણને તે છે, માટે આપણે બંધાઈએ છીએ પ્રતિ સમયે, અને એ છૂટે છે. જ્ઞાની અને અજ્ઞાનીના કાર્યોમાં ભેદ વાસના ક્ષયનો છે. અંતરની વાસનાનું મૂળિયો જ્ઞાનીએ ક્ષય કરેલું છે. તે દ્રષ્ટિ ભૂલી ન જવી. એ ભૂલવું નહીં, કેમ કે જ્ઞાનીની ઓળખાણ છે. આખી પૃથ્વી સોનાની થાય તો પણ અમને તૃણવત છે. અંતરની એમની દ્રષ્ટિ છે. જ્યારે આપણને તો સોનું ભેગું કરવાની ઈચ્છા થાય, જ્યારે એમને આખું સોનું, આખું વિશ્વ એમાં થઈ જાય તો એનું મહાત્મ્ય નથી. વળી બધા સત્પુરુષ સરખા ગણી ગુરુ ભાવના ગૌણ ન કરવી. બધા સત્પુરુષોને પ્રભુશ્રી એક સરખા ગણીને ગુરુ ભાવના ગૌણ ન કરવી, પણ તેમાં દ્રઢતા જ કરવી.
એ કૃપાળુ દેવને જ સદગુરુ માની પ્રભુ કે પ્રભુ અમે ગુરુ થતા નથી, ગુરુ બતાવી દઈએ છીએ, અમારા ગુરુ એ તમારા ગુરુ, એમ એક બધા સત્પુરુષને સરખા ગણી ગુરુ ભાવના ગૌણ ન કરવી, પણ તેમાં દ્રઢતા જ કરવી. જેને આપણને પરમ કૃપાલને ગુરુ માન્યા એમાં જ દ્રઢતા કરવી. સતીને એક જ પતિ હોય તેમ એક પ્રત્યે દ્રઢ નિષ્ઠા રાખવી. એક જણના ઉપદેશથી આત્મિક સધાયું છે, સધાય છે અને સધાશે એવી દ્રઢ માન્યતા રાખવાથી આ ભવ સફળ થશે. એક જ જણના અનંતા વિતરાગો થઈ ગયા, પૂર્વે કેવળ નાનીઓ થઈ ગયા, નાનીઓ થઈ ગયા, એ બધા જ સહજાત્મ સ્વરૂપને જ પામ્યા છે. એમના સ્વરૂપમાં કોઈ ફરક નથી. અનંતા તીર્થંકરોનું સ્વરૂપ એક જ, નિશ્ચયને આપણું પણ સ્વરૂપ તે રૂપે જ છે. એમ એક જણના ઉપદેશથી આત્મે સધાયું છે. કોઈ પણ એક સત્પુરુષની આજ્ઞામાં આપણે રહીએ તો આપણું કલ્યાણ નિશ્ચિત જરૂર થાય. કેમ કે બધા જ અસંખ્યાત સત્પુરુષોનો એક જ મત છે. જે વાટે ઋષભાદિ તર્યા તે જ વાટે શ્રી મહાવીર તર્યા છે, અને જે વાટે શ્રી મહાવીર તર્યા તે જ વાટે શ્રી કૃષ્ણ આદિ તરશે. એ માર્ગમાં કોઈ ભેદ નથી. એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત. ત્રણેય કાળમાં મોક્ષનો માર્ગ તો એક જ છે. એ માટે એક જણના એટલે કૃપાલની આજ્ઞામાં, ગુરુની આજ્ઞાને આધીન તે વર્તા અસંખ્ય પુરુષો પૂર્વે અનંત પુરુષો મોક્ષને પામ્યા છે. એક જણના ઉપદેશથી આત્મિક સધાયું છે, સધાય છે ને સધાશે એવી દ્રઢ માન્યતા રાખવાથી આ ભાવ સફળ થશે. આખા જગતના તરફ શિષ્યભાવ રાખવા જતા મૂળ જે નિમિત્ત દ્વારા આત્મી ત્વરાથી થતું હોય તે, અને જે જીવન સદગુરુને અર્પણ થયું છે તે નિરર્થક ફાંફા મારવામાં વ્યર્થ ન જતું રહે તે ધ્યાન રાખવાયું છે. પ્રભુશ્રી કહે છે આખા જગતના તરફ શિષ્યભાવ રાખવા જતા કે ભાઈ હું તો આખો જગતનો શિષ્ય થવા જાય, બધાને ગુરુ કરી અને બધાનો સમાગમ કરવા જાય તો હું તો આપણે તો બધાને માની, બધાના આપણે શિષ્ય છે. આખા જગતના તરફ શિષ્યભાવ રાખવા જતા મૂળ જે નિમિત્ત દ્વારા આત્મહિત ત્વરાથી થતું હોય, આત્માનું કલ્યાણ શીઘ્ર આત્મજ્ઞાનીથી થતું હોય તો તે, અને જે જીવન સદગુરુને અર્પણ થયું છે, આત્મજ્ઞાનીથી જ આત્માનું કલ્યાણ થાય એવા પરમ કૃપાલદેવ આપણને મળ્યા છે. એવા સદગુરુને જીવન અર્પણ થયું છે તે નિરર્થક ફાંફા મારવામાં વ્યર્થ જતું ન રહે એ હવે ધ્યાન રાખવાયું છે. આપણને પ્રભુ શ્રી કૃપાલદેવ બતાવ્યા, એનું શરણ લીધું. હવે આપણે આપણા આ રાગ દ્વેષ વિષય કશાયને કાઢવા છે, એ કામ કરવાનું છે. એના બદલે જાણે કોઈ ગુરુના આશીર્વાદથી જ કલ્યાણ થઈ જતું હોય એટલે જા બેટા તેરા કલ્યાણ હો જાયગા એવું કોઈ મળે ને આપણું કામ થઈ જાય, એવું વિતરાગ શાસનમાં નથી. પ્રભુ શ્રી પ્રભુ કરશે તારો ભા, કરવું પડશે તને. આમ આશીર્વાદથી નહીં થાય. જ્ઞાનીઓના તો સદા આશીર્વાદથી ક્યાં ના છે. એ તો કે તમે અમારા કરતો વહેલા મોક્ષે જાઓ, પણ એવી યોગ્યતા ક્યાં છે તમારામાં? અને યોગ્યતા હોય તો હમણાં આપી દઈએ, અમે તો આપવા જ બેઠા છીએ. એટલે પ્રભુશ્રી કે ગમે ત્યાં ધર્મના નિમિત્તે ફાંફા મારવા કરતા સાચા સત્પુરુષ મળ્યા હોય તો એની આજ્ઞાએ વર્તવું, એને આત્મહિત માટે શું કહ્યું એ સમજવા પ્રયત્ન કરવો. હણે બોધ વિતરાગતા અચૂક ઉપાયામ, એ મોહનીય કર્મ દર્શન મોહને હણવો હોય તો સત્પુરુષનો બોધ વાંચવો, વિચારવો, અને પછી ચારિત્રમો ઘટાડવો, રાગદ્વેષ ઘટાડવા. કેમ કે રાગ એ આગ છે. રાગ એ આત્માને અગ્નિની જેમ બાળે છે, અને વિતરાગતામાં શાંતિ છે. જ્યાં વિતરાગતા છે, શાંતિ અંતરમાં હોય પ્રસરે. વૈરાગ્યમાં નિર્ભયતા છે, અને ત્યાગમાં શૌર્ય છે, પણ રાગ એ તો આગ જ છે. માટે જ્ઞાનીઓએ રાગ દ્વેષથી દૂર થવા કહ્યું. રાગ અને દ્વેષ એ બે રૂપી બળદ છે, તેને લઈને જ આ સંસારરૂપી ગાડી ચાલે છે. જો રાગ દ્વેષ રૂપી બળદ ન હોય તો સંસારનું અટકણ, સંસારરૂપી ગાડી અટકી જાય
એને સંસાર વધે જ નહીં. એટલે કૃપાલ કે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી એ જ મોક્ષનો પંથ. રાગ દ્વેષ જ્યાંથી નાશ થાય એ જ મોક્ષનો સાચો ઉપાય છે. તારીખ 23/7/22 પ્રભુશ્રી કહે બહુ દોડ કરવામાં ધર્મથી તેમજ બહુ ઢીલ કરવામાં પણ નથી, માર્ગ મધ્યસ્થતાનો છે. પ્રભુશ્રી કે બહુ દોડ કરવામાં ઢીલ નથી કે આજનું આજ સંકિત પમાડી દઉં, આત્માને પ્રાપ્ત કરી લઉં, કેમ નહીં થાય. પ્રભુશ્રી કહ્યું છે 6 નો પત્ર 6 મહિના વિચાર તો સંકિત થાય, કેમ નહીં થાય, કરી લઉં એમ જીવ ધારે પણ તે પ્રમાણે પુરુષાર્થ નહીં કર્યો તો નહીં થાય. એટલે બહુ દોડ કરવામાં ધર્મ નથી, તેમજ બહુ ઢીલ કરવામાં પણ નથી. યથાશક્તિ જોઈને પુરુષાર્થ કરી જવું. બહુ જોર કરે ને દોડ કરે તો અધીરાઈ આવી જાય અને શિથિલ થઈને પ્રમાદી થઈ જાય તો પણ કામ નહીં થાય. માર્ગ મધ્યસ્થતાનો છે. મધ્યસ્થતા રાખી પોતાનું શરીર બળ, મનોબળ, પોતાના સંજોગો, સમય, શક્તિ બધું જોઈને પુરુષાર્થશીલ થવું. બહુ દોડ કરવામાં ધર્મ નથી, તેમજ બહુ ઢીલ કરવામાં પણ નથી. માર્ગ મધ્યસ્થતાનો છે. ઘણા જાણે કે હવે આપણે તો તરત જ સંકિત કરી લઈએ પછી નિરાશ. પણ કર્મના દળિયા વિશેષ હોય, કર્મરૂપી ઝાડનું થળિયું ઘણું મોટું હોય તો એ કંઈ 5-50 કુહાડાના ઘાથી તૂટે નહીં, લાખો ઘા મારવા પડે. પણ એક પણ કુહાડાનો ઘા ફોકટ ન જાય, ભલે આટલું ટુકડું તૂટે. એટલે પુરુષાર્થ જે આત્માર્થે કરશે એનો ફોક નહીં જાય. પણ મારે તો આજનું આજ જોઈએ, મારે તો આજનું આજ કરોડપતિ થવું છે તો કે તો નહીં થવાય. પુરુષાર્થ કર તો ટીપે ટીપે સરોવર ભરાય, 100,000 લાખ 10 લાખ કરોડ બધું થશે, પણ આજનું આજ જોઈએ નહીં થાય. તેમ મારે સંકિત જોઈએ છે આજનું આજ, તો કે પુરુષાર્થ કર, એની જે રીત છે એ પ્રમાણે તું વર્ત તો જરૂર થશે. બાકી તે પ્રકારની વિધિ ન કરવી હોય, પૈસા જોઈએ છે પણ ધંધો કરવો ન હોય, નોકરી ન કરવી હોય અને પૈસા જોઈએ તો ક્યાંથી મળે. તેમ પુરુષાર્થ ન કરે, તથારૂપ જ્ઞાનીની આજ્ઞાની આરાધે તો ક્યાંથી સંકિત થાય. એટલે બહુ દોડ કરવામાં ધર્મ નથી, તેમજ બહુ ઢીલ કરવામાં પણ નથી. માર્ગ મધ્યસ્થતાનો છે. એટલે જ્ઞાની પુરુષો જે કહે તે પ્રમાણે તેની આજ્ઞાએ વર્તે જવું તો કાળે કરીને જરૂર આત્મજ્ઞાન થશે. અને આત્મજ્ઞાન થયું એટલે આત્મસુખ પ્રગટશે અને એ અને કાલાંતરે કેવળ જ્ઞાન પવાડી દે, મોક્ષ આપી દેશે. આ પ્રમાણે આ ક્રમ 23/7/22 પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 258 એમાં પ્રભુશ્રી જણાવે છે તારીખ 6/9/22 પ્રભુશ્રી કહે આ અવસર ચૂકવા જેવો નથી, આ અવસર ચૂકવા જેવો નથી. પરમ દુર્લભ માનવ દેહ અને આવી જોગવાઈ મળવી સહેલ નથી. મહાપુણ્યના જોગે જે લાભ પ્રાપ્ત થયો છે તે ન ચૂકવો. આટલો મનુષ્ય ભાવ એ ભક્તિ ખાતે જ ગાળો. પ્રભુશ્રી 6/9/22 દિવસે બોલ્યા કે હવે આ અવસર ચૂકવા જેવો નથી. અવસર પામી આળસ કરશે તે મૂરખમાં પહેલો જી. ભૂખ્યાને જેમ ઘેબર દેતા હાથ ન માંડે ઘેલો જી. વિમલજીને સર સેવો ભવિયા વિમલજીને સર. દુલ્હા સજ્જન સંગાજી સેવો ભવ્યા. હે ભવ્યા વિમલ જીનેશ્વરને સેવો. દુલ્હા આવા પુરુષોનો સંગ દુર્લભ છે. અને અવસર પામી આળસ કરશે. આવો અમૂલ્ય અવસર મળ્યો ને હવે તું આળસ કરશે તો મૂર્ખમાં પહેલો જી. આપણે પણ જ્યારે સિઝન આવે વેપારની ત્યારે કોઈ ફરવા જાય તો લોકો કે મૂર્ખો લાગે છે. આ સિઝનમાં બહાર ભટકે
અને પછી બેઠો બેઠો શું કરે, નવરો બેઠો નખો જ વાળે, પછી દુકાનો શું મળે? એમ ગ્રાહકીના વખતમાં બહાર કેમ ભટકે? તેમ જ્યારે અવસર આવ્યો છે, સિઝન આવી આત્મકલ્યાણની, આવો મનુષ્ય દેહ, માનવ દેહ મળ્યો બહુ પુણ્ય કેરા પુંજથી, અને હવે પ્રભુ શ્રી કે નહીં સમજો તો શું ઢોર પશુની યોનિમાં સમજશો? કાગડા કૂતરાના ભોમાં સમજશો? ત્યાં કોણ છે? કોણ સાંભળે એવું છે? આપણે છે જ ને કૂતરા અને કાગડાઓ, એને કંઈ કહીએ સાંભળે? બિચારા શું જાણે એવી યોનિમાં. એટલે પ્રભુ શ્રી કે આ અવસર ચૂકવા જેવો નથી. પરમ દુર્લભ માનવ દેહ, પરમ દુર્લભ. મનુષ્ય ભાવ વારવાર નથી મળતા, 48 જ ભાવ મળે છે 2000 સાગરોપમમાં. એમાં જો આપણા આત્માની મુક્તિ નહીં થઈ તો નિયમથી નિગોદમાં જ જવું પડશે. પછી કોઈ કે મારે નથી જવું, નહીં ચાલે, જવું જ પડશે. તો 48 ભાવમાં કોણ જાણે કેટલા આપણા રહ્યા છે. માટે હવે આ ભાવમાં તો મારે મુક્તિ મેળવવી છે, મોક્ષ જોઈએ છે. મોક્ષ તો પ્રાપ્તિ દુર્લભ છે, તો મોક્ષનો બીજ તો રોપી દઉં કે જે વૃક્ષરૂપ થશે. એટલે સંકિત તો આ ભાવમાં કરવું જ છે, એવો દ્રઢ નિશ્ચય જોઈએ. મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે. મારે આ કરવું જ છે તો અવશ્ય થઈ શકે એમ છે. પરમ દુર્લભ માનવ દેહ, અને આવી જોગવાઈ મળવી સહેલી નથી. આવી જોગવાઈ સત્સંગ તો ઘણો દુર્લભ છે. એમાંય ધર્મ તો જગતમાં ઘણા છે, તેમાંય ભગવાન મહાવીરનો વિતરાગ ધર્મ, જૈન ધર્મ શુદ્ધ, તેમાંય પાછા અનેક ફાંટા પડી ગયા જૈનમાં પણ. તે સાચું શું જાણવું મુશ્કેલ થઈ પડ્યું. તેમાંય કૃપાલદેવે ભગવાન મહાવીરનો મૂળ માર્ગ આપણને બતાવ્યો. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમય, એ મહાપુણ્ય જોઈએ, એ પણ મળી ગયું. અને આવી જોગવાઈ મળવી સહેલ નથી. મહાપુણ્યના જોગે જે લાભ પ્રાપ્ત થયો છે તે ન ચૂકવો. આટલો મનુષ્ય ભાવ એ ભક્તિ ખાતે જ ગાળવો. બસ હવે જે કંઈ પણ આપણે તો બધા છેલ્લી અવસ્થામાં છીએ, 50, 60, 70ની આસપાસ છીએ, 50 ઉપર છીએ. હવે 5, 10, 15 વર્ષ જે વધારેમાં વધારે આપણી પાસે હોય એ હવે ભક્તિ ખાતે જ ગાળવા. બીજું કોઈ નહીં. બહુ કર્યું. પારંપરિકના દુકાનો ઘણી ચલાવી, 50, 60 વર્ષ સુધી ઘણા પૈસા ભેગા કર્યા. હવે કરવું શું એ પૈસાને? હવે વિચાર આવવો જોઈએ કે મેં આટલું બધું ભેગું કર્યું, મારે તો જવું છે. આ ભેગું કર્યું એના માટે મેં કોઈને જૂઠ બોલ્યા હશે, કોઈને ઠગ્યા હશે, કે 18 પાપસ્થાન સેવ્યા હશે. એ કેટલું બધું મેં પાપ કર્યું. હવે એના ફળ મારે ભોગવવા. એ પસ્તાવો કરીને એ પાપથી નિવૃત્ત થઈ જવું જોઈએ. હવે નવું પાપ બાંધવું ન જોઈએ, નહીં તો મને આ દુઃખ ભોગવવા પડશે. એટલે પ્રભુ શ્રી કે હવે તો આટલો આ મનુષ્ય દેહ ભક્તિ ખાતે જ ગાળવો. ભક્તિ એટલે સ્વરૂપ ભક્તિમાં પરાયણ રહેવું. પ્રભુ શ્રી કે સ્વરૂપ ભક્તિ, સ્વ આત્મ સ્વરૂપ. મારું સ્વરૂપ અને ભગવાનનું સ્વરૂપ એક જ છે. એટલે મારું સ્વરૂપ કૃપાલદેવે પ્રાપ્ત કર્યું છે, મને ખબર નથી. અનંતા તીર્થંકરોએ, અનંતા જ્ઞાનીઓએ જે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ પ્રાપ્ત કર્યું તેવું જ મારું સ્વરૂપ છે, એમ જ્ઞાની સદગુરુ કહે છે. એ પણ મને ખબર નથી. હું તો શું જાણું? હું તો આ દેહને જ મારું સ્વરૂપ માનું છું, પણ એ મારું નથી એમ જ્ઞાનીઓ કહે છે. દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એમાં જાણે, મને ખબર નથી, એમાં જાણે સદગુરુ ઉપદેશથી રે, કયું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. જીનનો, જીનેશ્વર ભગવંતોએ, તીર્થંકરોએ જે માર્ગ બોધ્યો તેમાં એમ કહ્યું કે આ છે દેહાદિ, દેહ આદિ. જગતમાં જે કંઈ પણ દેખાય એ પૂતગલનું રૂપ છે, પૂતગલ રૂપી દ્રવ્ય છે. દેહ આદિથી ભિન્ન ઉપયોગી સ્વરૂપ, જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગમય એવો મારો આત્મા, જાણવા દેખવાનો જેનો ગુણ છે. ઉપયોગી સદા અવિનાશ, સદા વિનાશ. મારો ત્રિકાળમય નાશ નથી. મને કોઈ મારી છેદી ભેદી શકે જ નહીં એવો હું છું, દરેક આત્મા. પણ મને ખબર નથી. એમ જાણે સદગુરુ ઉપદેશથી. સદગુરુએ ઉપદેશ્યું કે તું તો અનંત શક્તિનો ધણી છે, તારા અંદર તો અનંત જ્ઞાન પડ્યું, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય છે. એમ જાણે સદગુરુ ઉપદેશથી કયું જ્ઞાન તેનું નામ ખાસ, ખાસ ને ખાસ.
પ્રભુ કે આ મૂળભૂત જ્ઞાન છે. તું ભગવાન સ્વરૂપ છું, તું અનંત સુખનું ધામ છું, અજર અમર અવિનાશી છું. એ તારા સ્વરૂપને જાણ અને એની પ્રાપ્તિ કેમ થાય આ આટલા મનુષ્ય ભોમો કરી લે. અથવા જેને પ્રાપ્ત છે એવા પુરુષ પ્રત્યે ગુણાનુરાગ કર, ભક્તિ કર, તો એ સ્વરૂપ તને પણ પ્રાપ્ત થશે. આત્મા વિનય થઈ લઘુત્વ ભાવ, આત્મા વિનય થઈ સરળ અને લઘુત્વ ભાવ પામી સદૈવ સત્પુરુષના સન્મુખ ચરણ કમળ પ્રતિ રહ્યો, તો જે મહાત્માઓને નમસ્કાર કર્યા છે તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે તે સંપ્રાપ્ત કરી શકાય, તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ત કરી શકાય. કૃપાલ દેવે પોતાનું અનંત સુખમય સહજાત્મ સ્વરૂપ પ્રગટ કર્યું, નિર્વિકલ્પ સ્વરૂપ. એ આપણનામાં પડ્યું છે, એ આપણે પણ પ્રાપ્ત કરી શકીએ, પણ એવો ગુણાનુરાગ હોવો જોઈએ. માટે ગુણાનુરાગ રૂપ ભક્તિ માટે આટલો મનુષ્ય ભય ભક્તિ ખાતે જ ગાળવો. આચારાંગ સૂત્ર ભગવાન મહાવીરનું ઉપદેશ છે. પહેલું આચારાંગ, બીજું સુયગડાંગ, ત્રીજું સ્થાણાંગ, ચોથું સમવયાંગ, પાંચમું ભગવતી સૂત્ર. એ જે આખી દ્વાદશાંગી ભગવાને ઉપદેશી આમાં કે છે. આચારાંગ સૂત્રના ચોથા અધ્યાયમાં 123 ગાથામાં કે છે, જે એગમ જાણી છે સવમ જાણી, જે સવમ જાણે છે એગમ જાણી. ભગવાન મહાવીરની માગધી ભાષામાં આ કહેલા શબ્દો પ્રભુશ્રીએ બોલ્યા. જે એગમ જાણે તે સવમ જાણે. એક આત્માને જાણતા સર્વ લોકાલોકને જાણીશ. જેણે આત્મા જાણ્યો અને એ શુદ્ધ સંપૂર્ણ થયો એટલે કેવળનાન થયું. કેવળનાન થયું આખું વિશ્વમાં ઝલકે. એક આત્માને જાણતો સર્વ લોકાલોકને જાણીશ. અને સબ્બમ જાણીશ એગમ જાણી. સર્વ જાણવાનું ફળ પણ એક આત્મા પ્રાપ્તિ છે. જો આપણે આપણા આત્માને નહીં ઓળખીએ કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે, મારું ખરું, તો આ જાણવાનો અર્થ શું? લોકોને કહેવા માટે? એથી કલ્યાણ નથી. એમાં તો ઉડતું જીવ અભિમાન પોષે કે જાણે મેં બીજાને કહ્યું, તે શું કહે તારા બાપનો માલ છે. બધું છે જ્ઞાનીઓનું પોતાના મોઢે બોલી જઈને જાણે હું જ સમજાવતો હું એમ માની લે તો એ તો બંધન છે. માલ બીજાનો હોય પૈસા, અને આપણે લઈને કોઈને દાનમાં આપીએ અને પછી કે લે પૈસા કોના છે? તારા છે? તો સાચું બોલે તો કે ના મારા નથી, બીજાને. તો તું શું કામ મોટાઈ લે છે? કહી દે ને કે ભાઈ એના છે. પણ જીવને પરાયો માલ લઈને મોટા થવું છે એ બંધન છે. એટલે કૃપાળુનું છે બધું, કે અનંતા જ્ઞાનીઓનું છે, આપણું કાંઈ નથી. આપણે તો આજે પણ બોલીએ છીએ, અનુભવ ક્યાં છે? આત્મા આત્મા કરીએ પણ આત્મા જાણ્યો છે? એટલે આપણું બધું અનુભવ વગરનું છે. એટલે પ્રભુશ્રી કે જે એગમ જાણે છે સવમ જાણે, જે સવમ જાણે છે એગમ જાણે. મહાવીર ભગવાનનું વચન. પ્રભુશ્રી કહે એ વાક્ય કેટલું બધું કિંમતી છે કે ભગવાન મહાવીરે એ વાક્યમાં કેટલો બધો મર્મ ભર્યો છે, કેટલું બધું કિંમતી વાક્ય છે. એ વાક્ય કેટલું બધું કિંમતી છે, તેમાં સર્વ શાસ્ત્રનો સાર સમાયો છે. કેમ કે બધા શાસ્ત્રો ભણીને શું કરવાનું છે? પોતાની જાતને ઓળખવી છે, પોતે કોણ છે એ જાણવું છે. બાકી તો શાસ્ત્રો તો અનંતવાર ભણ્યા, અનંતવાર જીન દીક્ષા, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયો, પણ સત સુણ્યું નથી, સત શ્રદ્ધ્યું નથી. હવે મળીએ એ સુણીએ, શ્રદ્ધે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. હવે તો આ સતને જાણવું છે, શ્રદ્ધવું છે ને તે પ્રમાણે કરવું છે. એ વાક્ય કેટલું બધું કિંમતી છે કે જેમાં આ ભાવ ભર્યો છે કે આત્માને જાણ તો સર્વ લોકાલોકને જાણીશ. આત્માનું કેટલું બધું મહાત્મ્ય બતાવ્યું. અને વળી કહ્યું કે એમાં સર્વ શાસ્ત્રોનો સાર સમાયો. કેમ કે સર્વ જાણવાનું ફળ પણ એક આત્મ પ્રાપ્તિ છે. એ ન થઈ તો સર્વ જાણેલું ફોક. તેમાં સર્વશાસ્ત્રોનો સાર સમાયો છે, તે કહી શકાય તેમ નથી. પ્રભુશ્રી કે તે કહી શકાય એમ નથી, તેનો અર્થ કર્યો એટલે આવડી ગયું એમ માને છે. આ તો સમજાઈ ગયું કે આપણે એક આત્મા જાણ, સર્વ જાણના જાણીશ. આત્મા સર્વ જાણવાનું ફળ એક આત્મ પ્રાપ્તિ. એથી વિશેષ શું? આપણે સમજી લીધું. પ્રભુશ્રી કે આમ અર્થ કર્યો એટલે બધું સમજાઈ ગયું.
તેનો અર્થ કર્યો એટલે શું આવડી ગયું એમ માને છે, પણ તે મિથ્યા છે, તે નહીં. અનુભવવું એ જ ખરું છે. આ તો વાત થઈ, પણ વાત તે વાત છે ને દશા તે દશા છે. દશા તે વાત નથી ને વાત તે દશા નથી. આપણને કોઈ સમકીતી કહે, તમે તો સમકીતી છો, થઈ ગયું સમકીત. આજે જગતમાં કોઈ વિશેષ ક્ષોભશમી હોય, કંઈ વધારે શાસ્ત્ર સંબંધી ભણ્યા હોય તો ક્ષોભશમ નાના વણીનો થયો હોય, બોલતા આવડતું હોય તો કે એ તો જ્ઞાની છે, બહુ જ્ઞાની. હવે જ્ઞાની એટલે શું? ક્ષોભશમને જ્ઞાની માને. આ તો પ્રભુશ્રી કે પ્રભુ આ તો બુદ્ધિ તે હજામણી છે, એના શું ભરોસા? કાલે જો સન્નિપાત થઈ જાય તો હમણાં ગાંડું ઘેલું બોલવા મળે, ભલે પંડિત હોય. એની કિંમત કેટલા સુધી કે જાણીને એના જીવનમાં પરિવર્તન લાવે, શ્રદ્ધા ટકી રહે, એના માટે આ સમ્યક જ્ઞાન છે. એ કોઈ કહીને માત્ર માની બેસે કે આપણે તો બધું જાણી ગયા, તો એ જાણપણું છે જ નહીં. અને એનું એ મીટર આપણને આપી દીધું કે જાણ્યું તો તેનું ખરું જે મોહે નવી લે પાય, સુખ દુઃખ આવે જીવને હર શોક નવી થાય. તમે કે બધું જાણ્યું હોય તો જાણ્યું તો તેનું ખરું કે જે મોહે નવી લેપાય, મોહના પ્રસંગમાં લેપાય નહીં, સુખના પ્રસંગમાં રાજી ન થાય, દુઃખના પ્રસંગમાં ખેદ નહીં થાય તો જાણ્યું. કેમ કે જો જ્ઞાન પરિણમ્યું હોય તો જ્ઞાન તો તેનું નામ કે જે હર્ષશોક વખતે હાજર થાય, અર્થાત હર્ષશોક થવા દે નહીં, તો એનું જ્ઞાન સાચું. અને દુઃખના પ્રસંગમાં જો ખેદ કરી બેસે, હર્ષના સકપને રાજી થાય, તો એને જ્ઞાનીઓ કે કંઈ જાણ્યું જ નથી. પ્રભુશ્રી કે શું એનો અર્થ કર્યો એટલે આવડી ગયું એમ માને છે, પણ તે મિથ્યા છે, તે નહીં. પણ અનુભવવું એ જ ખરું છે. આત્માને અનુભવવો તે જ ખરું છે. સૌ સૌના ક્ષોભશમ પ્રમાણે સમજે, પણ જેની ઇન્દ્રિયો વિષય વેપાર તજી એક જ આત્મા તરફ વળી છે, તેને તેમાં પરમ અદ્ભુત રહસ્ય ચમત્કારી વાતો જણાય છે. પણ પ્રભુશ્રી કે પ્રતાના દરેકના નાના વર્ણીય કર્મના ક્ષોભશમ પ્રમાણે બધા એનો ભાવ સમજે, પણ જેની ઇન્દ્રિયો ભલે ઓછું સમજે, ક્ષોભશમ ઓછો હોય, પણ જેની ઇન્દ્રિયો વિષય વેપાર તજી 5 ઇન્દ્રિયના વિષયોને મૂકી દઈ જીતેન્દ્રિય થઈ અને એક જ આત્મા તરફ વળી છે. કામ એક આત્માર્થનું બીજો નહીં, મનરોગ કશાયની ઉપશાંતા થઈ છે, માત્ર મોક્ષ અભિલાષ છે. એવા જીવને પણ જેની ઇન્દ્રિયો વિષય વેપાર તજી એક જ આત્મા તરફ વળી છે, તેને તેમાં પરમ અદ્ભુત રહસ્ય, શામાં? સત્પુરુષના વચનમાં, કે આત્માનું અદ્ભુત મહાત્મ્ય જાણવામાં તેને તેમાં પરમ અદ્ભુત રહસ્ય ચમત્કારી વાતો જણાય છે. જે સહજ શબ્દ સાંભળતા જ પ્રભુશ્રી સૂતા હોય તો બેઠા થઈ જાય. આત્મા આત્મા ને આત્મા પ્રભુશ્રી કે એના વગર બીજું કાંઈ નહીં. કેમ કે એના જેવો કોઈ બીજો દેવ નથી, એના જેવો કોઈ પવિત્ર જગતમાં વસ્તુ નથી, અને એના સિવાય તો બધું જડ છે. એક આત્મદ્રવ્યને જગતમાંથી કાઢી નાખો તો જગતમાં છે શું? બધું પથરા ભીત જેવું. એટલે જે કંઈ પણ કિંમત છે તે આત્માની છે, ને આત્માને લઈને આ જડ પણ શોભે છે. ઝાડ પણ સુંદર દેખાય તો અંદર આત્માઓ છે, માટે આ આપણો દેહ પણ અહીંયા બેઠા છીએ તે સુંદર દેખાય છે, તેનું કારણ પણ અંદર ચેતન એવો આત્મા છે, ચેતના છે. એ નીકળી જાય કે મળદું થઈ જાય, સુકાવા લાગે, ગંધાય, તરત જ કે એને બાળી નાખો. એટલે બધી ચેતનની લીલા છે. એટલે જેને ઇન્દ્રિયોના વિષય વેપાર તજીને જેની વૃત્તિ આત્મભાવ તરફ વળી છે, તેને સત્પુરુષના વચનમાં પરમ રહસ્ય અને ચમત્કાર જણાય છે. અર્થાત એને એમાં પરમ શાંતિ અને આનંદ અનુભવાય છે. સત્પુરુષના વચન દ્વારા એને પરમ શાંતિ થાય છે, પરમ સુખ અનુભવાય છે. અને એને થાય છે કે હો, આ મને શું મળી ગયું? આવી વસ્તુ કરોડો રૂપિયા કરતાં એનું મહાત્મ્ય વિશેષ ભાષે છે કે મને પરમ શાંતિના કારણ થાય, જે રૂપિયા નહીં થાય. એ તો કરોડો વધે તેમ ઉપાધિ વધે. જ્યારે સત્પુરુષના વચન પ્રત્યે
આવેલો પ્રેમ એને તત્ક્ષણ શાંતિ આપે છે. કેમ કે વિષય કશાયને સમાવી દે. જ્ઞાની પુરુષની વાણી કોઈ પણ વિષય કશાયને વધારે એવી હોય જ નહીં, પોષે એવી હોય જ નહીં, પરમ શાંતિ જ આપે. માટે એને એનું રહસ્ય સમજાય છે. શુક્લ અંતઃકરણ વિના મારા વચનને કોણ દાદ આપશે? વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત એટલે દુઃખી છે, તેને આત્માનું જે શીતળ સુખ છે તે ક્યાંથી પ્રતીતિમાં આવે? આપ સ્વભાવ મેરે અબધું સદા મગન મેરે ના, કોઈ નહીં તેરા કોઈ નહીં મેરા, ક્યા કરે મેરા મેરા. તેરા હૈ સો તેરી પાસે, તેરા હૈ સો તેરી પાસે, અવર સબે અનેરા. આપ સ્વભાવ મેરે અબધું સદા મગન મેરે ના. ભક્તિમાં ગાયેલું પદ, ભક્તિમાં પ્રભુશ્રીની હાજરીમાં કોઈ આ પદ ગાયું હશે, તેના ઉપર પ્રભુશ્રી કહે છે, આપ સ્વભાવ મેરે અબધુ સદા મગન મેરે ના. હે ભવ્યાત્મા, તું તારા આત્મ સ્વભાવમાં રહે, સદા મગ્ન રહે, લીન રહે, નિર્વિકલ્પ થઈને મસ્ત રહે. શું કામ જગતના વિકલ્પો કરે અને એના સુખ શોધવા માટે શું કામ દુઃખી થાય છે? આપ સ્વભાવ મેરે અબધુ, અબધુ એટલે આત્મા. અબધુ સદા મગન મેં રહેના. હે આત્મા, તું સદા મગ્ન રહે. પ્રભુશ્રી કહે, અબધુ એ આત્મા, અબધુ એ આત્મા હીરા માણેક મોતી પૈસા બોલાવે ત્યારે આ જીવ દોડી દોડીને જાય છે. પણ આત્મા આત્માને ઉદ્દેશીને જે બૂમ મારે છે તે ધ્યાનમાં લેતો નથી. હમણાં હીરા માણેક મોતી કે પૈસા મળે, પ્રભુશ્રી કે તેવા જમાનો 50 રૂપિયા મળે તો કે મુંબઈ સુધી દોડી જાય. આજે 500 કે 5000 મળે તો ગમે ત્યાં જવા તૈયાર છે. એમ હીરા માણેક મોતી પૈસા બોલાવે ત્યારે આ જીવ દોડી દોડીને જાય છે. પણ આત્મા આત્માને ઉદ્દેશીને જે બૂમ મારે છે તે ધ્યાનમાં લેતો નથી. આ કોણે કહ્યું? આપ સ્વભાવ મેરે અબધુ સદા મગનમાં રહેના. જ્ઞાની પુરુષે કહ્યું, શુદ્ધ આત્માએ કહ્યું કે હે આત્મા, તમે સદા મગ્ન રહો તમારા સ્વભાવમાં જે અનંત સુખ સ્વરૂપ છે. તો કે તે તરફ તો ધ્યાને આપતો નથી અને ત્યાં 5-50 રૂપિયા મળે તો દોડે. અબધુ એ આત્મા હીરા માણેક મોતી પૈસા બોલાવે ત્યારે આ જીવ દોડી દોડીને જાય છે. પણ આત્મા આત્માને ઉદ્દેશીને જે બૂમ મારે છે તે તો ધ્યાનમાં લેતો નથી. વળી પ્રભુશ્રી કહે, કૃપાલીનું બહુ પુણ્ય કર્યા, નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે. નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે. એ દિવ્ય શક્તિ માન જેથી જંજીરેથી નીકળે. એ દિવ્ય શક્તિ માન જેથી જંજીરેથી નીકળે. નિર્દોષ સુખ, બીજાને દુઃખી કરીને કોઈ સુખ લેવું નહીં. જે એ માની બેઠો છે આ જીવ કે બીજા ગમે એટલા દુઃખી થાય એનું કંઈ નહીં, મને સુખ થવું જોઈએ. પણ નાની પુરુષો કે તને સુખ આપે જ નહીં. તું કદાચ પુણ્યના બળે હમણાં કોઈને દાબીને સુખ મેળવી લઈશ, પણ એના ફળ તને અનેક ગણા ભોગવવા પડશે. પણ નિર્દોષ સુખ લે, કોઈને દુઃખી કરીને નહીં. પણ જે સુખમાં નિર્દોષતા હોય એવું આત્માનું સ્વાભાવિક અથવા મર્યાદાપૂર્વકનું જે વર્તન છે એ પ્રમાણે વર્તીને સુખ લે, એવો નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે. જેથી તમારો દિવ્ય શક્તિમાન જેવો આત્મા છે એ આ કર્મરૂપી જંજીરોથી બહાર નીકળે. બીજાને દુઃખ આપીને સુખ લેવા જઈશું તો આત્મા વિશેષ કર્મરૂપી જંજીર એટલે સાંકળથી બંધાશે, છૂટશે નહીં. આપણને લાગશે કે આપણે આ ભોગવ્યું સુખ પણ બીજો દુઃખી થયો તો કે હા, તો કે એવું મારે નહીં જોઈએ. કોઈને ઠગીને પેલા આપણે પૂજામાં આવે છે, પેલાને ઠગી લીધી, ભરવાડને 1 રૂપિયો કમાવી લીધો અને ઘરે મોકલ્યો અને કહ્યું કે ભાઈ આજે તો
ઘેબર બનાવો. એની સ્ત્રીએ ઘેબર બનાવ્યા. એને તો ઠગીને મેળવ્યો. એ રૂ લેવા આવેલી ભરવાડન, એટલે કે હવે તો ભાવ વધી ગયા છે એમ કરીને એણે શું કર્યું, એ 2 ધારણ જે રૂપિયા કે 8 આનાની કરી આપી. એટલે પેલી તો બિચારી ભોળી લઈ ગઈ. હવે ત્યાં ઘેબર બન્યા. એટલામાં પછી ત્યાં શું થયું કે ત્યાં એનો જમાઈ આવ્યો. હા, ભાઈબંધ સાથે. એટલે હવે જમાઈ આવે એટલે તો સાસુને તો વધારે આનંદ થાય. એટલે બેને પ્રેમપૂર્વક જમાડી જમાઈને મોકલી દીધા. એ તો ગયા. જ્યારે શેઠ ઘરે આવ્યા ત્યારે કે ભાઈ આજે ઘેબર બનાવવાનું કે આજે ઘેબર કેમ દેખાતા નથી, રૂપિયો મોકલેલો એનો સીધો સામાન લાવી. તો કે તો તમારા જમાઈ આવેલા એટલે આવીને તો જમી ગયા. અરે એને મેં ઠગી તો મેં, પાપ તો મેં બાંધ્યું અને એનું ફળ વળી ત્રીજા જ ભોગવ્યો. એ જ ઘેબર ખાઈ ગયો. એટલે એને વિચાર જાગ્યો કે હો આવા જ કામ છે આ જીવના. એટલે એને એ મુનિને ત્યાં વાત થાય છે ને એને સદબુદ્ધિ ઉપજે છે. એટલે જ્ઞાની પુરુષ પાસે સમજે છે કે ભાઈ આવી રીતે જીવ પરાયા માટે બધું કર્યા કરે છે, કર્મ બાંધ્યા કરે છે, રજે છે અને સમજાઈ જાય છે ને સંસાર ત્યાગી દે છે. એમ અહીંયા કે છે હંમેશા બીજા માટે નહીં પણ હંમેશા આત્માનું હિત જેમાં હોય એમ જ વર્તવું જોઈએ. પરને માટે સમય કાઢવો નહીં જોઈએ. નિર્દોષ સુખ લેવું જોઈએ. જેમાં દોષ હોય નહીં. નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે, જેથી દિવ્ય શક્તિમાન. આત્મામાં કેવી શક્તિ પડ્યો છે? દિવ્ય શક્તિઓ છે જે બીજા કોઈ પદાર્થમાં નથી. કોઈ પદાર્થ જગતમાં એવો નથી કે જે બધું જ જાણી શકે. અનંત જ્ઞાન, અનંત બધું જોઈ શકે, અનંત દર્શન, અનંત સુખ વાળો કોઈ પદાર્થ નથી. જડને તો ખબર નથી શું સુખ કે હું સારું છું ખોટું નથી. અને અનંત વીર્ય બળ પણ એ આત્મામાં જ છે. એવી જ એની અનંત શક્તિઓ છે, દિવ્ય શક્તિઓ છે. એ દિવ્ય શક્તિમાન એવો જે આપણો આત્મા એ જંજીરેથી નીકળે. જંજીર એટલે સાંકળ. અષ્ટકર્મ રૂપી 8 સાંકળોથી આપણો આત્મા બંધાયેલો છે. હવે છૂટે તો અનંત સુખ પામે. કોઈને બાંધી લીધો હોય સાંકળોથી તો જે પરાધીન થયેલો દુઃખ ભોગવે, તેમ આ કર્મરૂપી જંજીલોથી 4 ગતિરૂપ સંસારમાં આપણે દુઃખ ભોગવીએ છીએ. એ કર્મના કારણે એ અષ્ટકર્મને જો હણી નાખે તો આત્મા પરમ સ્વતંત્રતા રૂપ જે સ્વાધીન સુખ છે તેને ભોગવે. એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે. પ્રભુશ્રી આ બોલીને પછી કહે છે આત્માનું લક્ષણ જાણવું, દેખવું ને સ્થિર થવું, તે નિરંતર સ્મરણમાં અનુભવમાં રાખવું. આત્માનું લક્ષણ શું? જાણવું, દેખવું. જાણવા દેખવામાં કોઈ દોષ નથી, કેમ કે એ તો આત્માનો સ્વભાવ છે. જીવનો જ્ઞાન દર્શન ગુણ છે, કોઈ કાળે જાય નહીં. જાણવા દેખવામાં દોષ નથી. એ દોષ જો હોય તો ભગવાન કેવડીઓ તો આખું વિશ્વ જુએ ને જાણે તો તે મહાદોષી થઈ જાય. જોવા માત્રમાં કોઈ દોષ નથી, જાણવામાં દોષ નથી, પણ આ જીવ જાણી જોઈને રાગદ્વેષ કરી લે છે. આ સારું છે, આ ખોટું છે, તમે આ ક્યાંથી લાવ્યા, મારી જોઈએ છે. એ બોલે નહીં તો એ ભાવ જે ઉપજે છે એને લઈને બંધાય છે. એમ જાળ્યા કરો, જોયા કરો અને સ્વભાવમાં સ્થિર રહો. રાગદ્વેષ નહીં કરો તો કે છે કોઈ બંધ નથી. આત્માનું લક્ષણ જાણવું, દેખવું ને સ્થિર થવું, તે નિરંતર સ્મરણમાં અનુભવમાં રાખવું, યાદ રાખવું અને અનુભવમાં પણ રાખવું. એટલે કે આત્માને અસ્થિર થવા નહીં દેવો. ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. સ્વભાવમાં મારે સ્થિર રહેવું છે એવો પ્રયત્ન રહેવો જોઈએ. એટલે કે મારે રાગદ્વેષમાં મારા આત્માને જવા દેવો નથી. એવી જાગૃતિ જોઈશે તો જ આત્મશાંતિ અનુભવાશે. એમ પ્રભુશ્રી કે આત્માનું લક્ષણ જાણવું, દેખવું અને સ્થિર થવું, તે નિરંતર હંમેશા સ્મરણમાં અનુભવમાં રાખવું. પછી ભલેને મરણ સમયની વેદના આવી પડી હોય પણ જાણવું, દેખવું તે હું, બીજું તો જાય છે. ચાહીને તેને હાથ જોડી અતિથિની પેઠે વિદાય થતું જ જોવાનું માત્ર છે. તેમાં આત્માને કાંઈ વળગે તેમ નથી.
કે જે થાય તે જોયા કરો. તમે જુઓ કે નહીં જુઓ, રાગથી ભોગવો કે રડતા ભોગવો કે હસતા ભોગવું તો પડશે. તમે બાંધ્યું તો કે જોયા કરો, જે આવે જોયા કરો. એ તમારો ધર્મ છે, સ્વભાવ છે. જાણવું દેખવું એટલે જાણવું દેખવું તે હું. ગમે એટલી વેદના આવી પડે પણ એને જાણનાર હું, એને જોનાર હું. અને બીજું તો આ કર્મનો ઉદય આવ્યો છે એ જવાનો. આ રોગ કંઈ કાયમ નહીં રહે, બધાના ગયા. એટલે એ કર્મ તો જવાનું. તે કર્મને અથવા વેદના આવી હોય તેને ચાહીને તેને હાથ જોડી અતિથિની પેટે વિદાય થતું જ જોવાનું માત્ર છે. કોઈ અતિથિ એટલે મહેમાન આવ્યા હોય તો આપણે પ્રેમથી 2-4 દિવસ રાખીએ, જાય ત્યારે એમને પ્રેમપૂર્વક હાથ જોડીને વિદાય કરીએ છીએ. તેમ આવ્યા છીએ, કર્મ આવ્યા, રોગ આવ્યા, આપણે જ બાંધેલું આવ્યું. હવે પુરુષ કે જોયા કરો. તમે રડશો તોય એ તો ભોગવું જ પડશે. હસતા ભોગવો, રડતા ભોગવો, ભોગવું તો પડશે. એટલે કહ્યું હાથ જોડી અતિથિ પેઠે વિદાય થતું જ જોવાનું માત્ર છે. તો નવા નહીં બંધા. જો એમાં હર્ષો કરીશું તો નવા બંધાશે. નાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિતન કોઈ, પણ જ્ઞાની વેદે ધૈર્યથી અને અજ્ઞાની વેદે રોય. અજ્ઞાની રડતા ભોગવે માટે એને નવા બંધ કરે, નાની ક્ષમતાએ ભોગવે માટે કર્મ નિર્જરી જાય છે. નવો બંધનો હેતુ થતો નથી. તેમાં આત્માને કાંઈ વળગે તેમ નથી. પ્રભુ કે આત્મા અછેદ્ય અભેદ્ય એવો આત્મા, એને વ્યાધિ કંઈ કરી શકે જ નહીં. આત્માને કોઈ નહીં મારી શકે. અનંત કાળમાં નિગોદ નરકાદીમાં અનંતવાર ટીપાયો તો પણ એનો એક પ્રદેશ પણ ઘસાયો નથી. એ આત્મા આવી તુચ્છ નરક નિગોદની આગળ તો આ રોગ કાંઈ જ નથી. તેમાં આત્માને કાંઈ વળગે નહીં. તેમાં આત્માને કંઈ થાય એમ નથી. નહીં લેવા કે દેવા, જે જે ઉદય દેખાય છે તે જવાને વાસ્તે આવ્યું કે ચાલ્યું. વજ્રતાળાવાસીને કહેવો કે જેવું આવવું હોય તે આવો ને. મરણ આવો, અશાતા આવો, સુખ આવો, દુઃખ આવો, ચાહે તે આવો, પણ તે મારો ધર્મ નથી. આવી સમજણ કરવાની છે. ઉદય આવવાના તે આવવાના જ. અજ્ઞાન અવસ્થાએ જે કર્મ બાંધ્યા એ ભોગવવા જ પડશે. અને હવે નહીં ગમતા હોય તો નવા ધ્યાન રાખો કે પરિણામે તેવા તો બંધાતા નથી. જે ઉદય દેખાય છે તે જવાને વાસ્તે આવ્યો. હવે તો કે જે વજ્રના તાળાવાસીને કહેવું, તે કે ઠોકીને કહેવું કે જે આવવું હોય તે આવો ને. આવો કહેતી આવશે નહીં. અને આ વ્યાધિ જતી રહો તેથી જશે પણ નહીં. એને ઉડતું ભાવ એવા રાખવા કે જે આવવું હોય તે આવો ને. મરણ આવો, આવવાનું જ છે. નહીં આવો તો કે જવાનું નથી. તો એટલી તૈયારી જોઈએ તો એને દુઃખ ન થાય. મરણ આવો, અશાતા આવો, સુખ આવો કે દુઃખ આવો, ચાહે તે આવો, પણ તે મારો ધર્મ નથી. એ મારો કે છે સ્વભાવ નથી. આ રાગદ્વેષ કરવાનો કે એમાં હર્ષો કરવાનો એ પણ તે મારો ધર્મ નથી. મારો ધર્મ તો જાણવું, દેખવું અને સ્થિર થવું એ જ છે. મારો ધર્મ તો શું? જાણવું, જોયા કરવું, દેખવું અને સ્વભાવમાં સ્થિર રહેવું. એટલે કે સુખ દુઃખમાં તણાવવું નહીં. એવો સ્વભાવ કરવો પડશે. બીજું બધું પૂતગલ, પૂતગલને પૂતગલ ચકરી ચઢે, બેભાન થઈ જવાય અને શ્વાસ ચઢે. એ બધું દેહથી જુદા થઈને બેઠા બેઠા જોવાની મજા પડે છે. આ જ્ઞાનીને આપણે આટલો ભેદ, આ દશા જ્ઞાની. પ્રભુશ્રી કે અમને તે અહીંયા લખ્યું છે કે પ્રભુશ્રીને 13 સામાં ચક્કર મૂર્છા આવતા. એટલે પ્રભુશ્રી કહે છે કે બધું પૂતગલ, પૂતગલ ને પૂતગલ ચકરી ચઢે. અમને ચકરી ચઢે, આ શરીરમાં ચક્કર આવે, બેભાન થઈ જવાય કે શ્વાસ ચઢે. પણ આ બધું દેહથી જુદા થઈને બેઠા બેઠા જોવાની મજા પડે છે. હા, એમને આનંદ આવે. દેહથી જુદા થઈને કોનામાં થાય? દેહને થાય. કર્મ જાય છે બધા આવી આવીને. હવે આપણે આવા સત્પુરુષોના આશ્રિત થયા છીએ તો આપણે એના જેવો એટલો ભાવ નહીં રહી શકે. તો પણ થોડો ઘણો આપણે પણ પ્રયત્ન કરીએ તો આ દેહથી મૂર્છા જરૂર ઘટી શકે અને આપણે પણ શાંતિપૂર્વક એ વ્યાધિ વેદનાને ભોગવીને નિર્જરાવી શકીએ. એવું આગળ પ્રભુશ્રી જણાવે છે, જે આપણે આવતીકાલે કહે.
જાગ્રત જાગ્રત ને જાગ્રત રહેવું, જાગૃત જાગૃત ને જાગૃત રહેવું. હાય હાય હવે મરી જવાશે, આ તે કેમ સહેવાય, એવું એવું મનમાં ન આવવું જોઈએ. પ્રભુશ્રી તે વખતે ચક્કર આવતા, મૂર્છા પણ આવતી, એમ લખ્યું છે ઉપર. છતાં પ્રભુશ્રી શું ઉપદેશ આપે છે? એ જાગ્રત જાગ્રત ને જાગ્રત રહેવું. હાય હાય હવે તો મરી જવાશે, આવું દુઃખ આવી ગયું મને, આ મારાથી કેમ સહેવાય. હાય હાય હવે મરી જવાશે, આ તે કેમ સહેવાય, એવું એવું મનમાં ન આવવું જોઈએ. વસ્તુ જાણ્યા પછી ભૂલ કેમ થવાય, વસ્તુ જાણ્યા પછી ભૂલી કેમ જવાય. આપણે નાની પુરુષનો બોધ સાંભળીએ છીએ કે દેહ તે મારું સ્વરૂપ નહીં, હું તો આત્મા છું. દેહ તો એક કર્મને લઈને આ ધારણ કર્યો, આ અનંતા ધારણ કર્યા, અને બધાનો દેહ જાય છે, એ કંઈ રહેતો નથી. એવું દેહથી હું ભિન્ન આત્મા છું એવું જાણ્યા પછી પણ કે છે એવી ક્ષમતા કેમ ન રહે, અને નહીં રહેતો એને કે જાણ્યું જ નથી. વસ્તુ જાણ્યા પછી ભૂલી કેમ જવાય, દેહ તે હું નહીં એ નિશ્ચય થઈ જવો જોઈએ. વારંવાર આપણે સાંભળીએ છીએ કે હું દેહ નથી, હું દેહાદિ સ્વરૂપ નથી, તો વારંવાર સાંભળીએ છો તો પછી એ પ્રભુ કે નિશ્ચય થઈ જવો જોઈએ. મરણ આવે, વ્યાધિ આવે, આ મને ક્યાંથી આવ્યું, હવે મરી જવાશે, જો આવા ભાવ થાય તો પછી તે સાંભળ્યું શું? ધ્યાન થાય, આત્માને બંધન થાય છે. પરિણામ ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભાવપા. કોઈ પણ નિમિત્તે જો આત્માને ક્લેશિત થાય પરિણામ તો એ બંધાય છે. એટલે પ્રભુ શ્રી કે દેહ તે હું નહીં એ નિશ્ચય થઈ જવો જોઈએ. આગળ ઘણા એવા થઈ ગયા છે જેમને ઘાણીમાં ઘાલીને પીલેલા, પણ તેમનું ચિત્ત વિભાવમાં નહીં ગયેલું. એવી ઘાણીમાં તો આપણને કોઈ ઘાલીને પીલતા નથી. ઘાણીઓમાં દેખાય છે કે આને પીલ્યો, હવે મારો નંબર છે. એવા 500 સાધુઓને પીલી નાખ્યા. સ્કંદક મુનિના શિષ્ય થો ઘાણી વિશે પીલાઈને, સંકટ સહી સર્વોપરી પામ્યા પરમ પદ ભાઈ તે. બ્રહ્મચારીજી પ્રજ્ઞાઓલ લખ્યું છે, સ્કંદક મુનિના 500 શિષ્ય ઘાણીમાં પીલાઈ ગયા અને કેવળ જ્ઞાન પામ્યા છે તત્ક્ષણ. શા માટે? કે દેહાધ્યાસ મૂકી દીધેલો. દેહ તે મારો નહીં, એ પર છે, એમાં મારા આત્માનું કંઈ જતું જ નથી. મારો આત્મા તો અછેદ્ય અભેદ્ય, એને કોઈ કાળે આંચ આવી શકે એમ નથી. એવો દ્રઢભાવ રાખવાથી ઘાણીમાં ઘાલી પીલેલા, પણ તેમનું ચિત્ત વિભાવમાં નહીં ગયેલું. સંજોગ સંજોગને સંજોગ, તે સિવાય આપણી આજુબાજુ શું છે? આત્મા તો અસંખ્યાત પ્રદેશી છે, એ હમણાં શરીરાકારે છે, એ સિવાય તો આપણું કંઈ છે નહીં. તો પછી આ બધી નજીકમાં આપણા સગા વહાલા, ધન કુટુંબ મકાન ધન પરિગ્રહ વગેરે બધું છે, એ શું છે? સંજોગ સંયોગ. સાનો? પૂદગલનો. કોને લઈને? કર્મોને લઈને. કોણે બાંધ્યા? મેં જ. ક્યારે? અજ્ઞાન અવસ્થાએ. એનો નાશ કરો તો કે નિશ્ચિત એ શાશ્વત છે નહીં. સંયોગ નામ જ એનું સંયોગ એટલે વિયોગ નિશ્ચય છે. એટલે પ્રભુશ્રી કહે છે સંજોગ સંજોગ અને સંજોગ, તે સિવાય આપણી આજુબાજુ શું છે? પહેરેલા કપડા, માણસો, સુખ દુઃખ વગેરે સંજોગ વશાત પ્રાપ્ત થયા. પુણ્ય બાંધ્યું તો થોડાક સારા એવા કપડાં પહેરવા મળ્યા, પાપનો ઉદય તો હલકાય, તો આ ફાટેલી ગોદડી જે કંઈ હોય તે, આ તો બધું પુણ્ય પાપનો સંજોગ છે. સુખ દુઃખ વગેરે સંયોગ વશાત પ્રાપ્ત થયા, કપડા, માણસો, સગાવાલા વગેરે, અને તેનો નાશ થતો કે તે દૂર થતા જણાય છે. સંયોગ મળે, લાખો રૂપિયા મળ્યા હોય ને તરત જ પેઢી ઉઠી જાય, લાખો જતા પણ લે. આપણે સાંભળીએ છીએ કેટલી પેઢીઓ ઉઠે છે. તો જે કરોડોપતિઓ હતા એમ કેમ થયું? પુણ્યનો ઉદય પૂરો થયો. એટલે પ્રભુ શ્રી કૃપાલ કે એક પૈસા ક્યાંય ગયા નથી, એ આપણી પાસે હતા. આપણે મારા પણ કરતા, હવે બીજો કરે મારા પણ. પૈસા કંઈ નાશ પામ્યા નથી, અહીંયાથી ત્યાં ગયા. એમ એનો નાશ થતો કે બીજા પાસે દૂર થતા જણાય છે. કોણ કોની સાથે અંતે આવે છે?
કોણ કોની સાથે અંતે આવે છે? કોણ કોની સાથે અંતે આવે છે? કાંઈ પણ આવતું નથી. પ્રભુશ્રી કહે છે પૈસો ટકો કાંઈ સાથે આવશે નહીં. એક ભજન ભક્તિ કરી હશે તે ધર્મ સાથે આવશે. શુભ કે અશુભ સંસ્કાર ભાવ જેવા આત્મામાં નાખ્યા તે સાથે આવશે. બાકી આ પૌદ્ગલની બનેલી કારણ વર્ગણાઓ કે બનેલી આ ભૌતિક પૌદ્ગલિક વસ્તુઓ કોઈની સાથે ગઈ નથી, જતી નથી અને જશે પણ નહીં. માટે આમાં મમતા કરવી વ્યર્થ છે, વૃથા છે. દુઃખી થવું હોય તો એને મારું માનવું. જ્ઞાનીઓ કે કેમ કે તારી થવાની નથી. આપણા પૂર્વજોએ મારું મારું કરતો મરી ગયા, છતાંય મારું નથી કરી શક્યા. તેમ આપણે મારું મારું કરતા મરી જઈશું, મારું નહીં થાય. કેમ કે એ પર વસ્તુ છે. અને મારાપણું માન્યું એ જ જ્ઞાનીઓ કે તું ભાવ ચોર છે, તું ભાવ ચોરી છે. પર વસ્તુને તું તારું કેમ માને? અને એના નિમિત્તે પાછા રાગદ્વેષ કરે એટલે તું દંડાય છે. ચોરી કરી ભાવથી, માટે તારે દંડ ખંભા પડશે. આગળ ઘણા એવા થઈ ગયા જેમને ઘાણીમાં ઘાલી પીલેલા, પણ તેમનું ચિત્ત વિભાવમાં નહીં ગયેલું. સંજોગ સંજોગને સંજોગ, તે સિવાય આપણી આજુબાજુ શું છે? પહેરેલા કપડાં, માણસો, સુખ દુઃખ વગેરે સંયોગ વસાત પ્રાપ્ત થયા અને તેનો નાશ થતો કે તે દૂર થતા જણાય છે. કોણ કોની સાથે અંતે આવે છે? સર્વથી ઉદાસપણે વ્યવહાર કરવો. વ્યવહારમાં સગા સંબંધી બધા મળી આવ્યા તો એમના સાથે બધા ઉદાસપણે વ્યવહાર કરવો. બહુ આસક્તિ કરવી નહીં, લેવડ દેવડ કરવી પડે. પુત્રને પુત્ર જ કહેવાય, કંઈ અને બીજો ન કહેવાય વ્યવહારમાં. પણ અંતરમાં તો બધું તોડી નાખવું. કોનો પુત્ર, કોના પિતા, અનુત્પન્ન એવો જીવ, તેને પુત્રપણે ગણવો કે ગણાવવાનું ચિત્ત રહેવું, એ સૌ જીવની મૂળતા છે. અમારું અજ્ઞાન છે ગાઢ કે મેં એને જન્મ આપ્યો. તું જન્મ આપનાર કોણ? અજન્મા એવો આત્મા, તેને તું જન્મ આપીને મારો માન એ તારો મોહ, એ અજ્ઞાન જ રજડાવે છે. પણ આ તો અક્કડ ઉભા રહેવું છે. પ્રભુશ્રી કે આ પ્રમાણે માનવું જોઈએ કે બધો સંજોગ સર્વથી ઉદાસપણે પ્રવૃત્તિ કરવી જોઈએ, વ્યવહાર. પણ આ તો અક્કડ ઉભા રહેવું છે. સંસાર ભોગવવો છે અને મોક્ષ મેળવવો છે, તે તો ત્રિકાળમાં નહીં બને. એને તો અક્કડ ઉભા રહેવું છે, નમવું નથી. ભગવાનનો વિનય કરવો નથી. ગુણ ક્યાંથી પ્રગટે? માનમાં મરી જવું છે. સંસાર ભોગવવો છે ને મોક્ષ પણ જોઈએ છે, પણ એ ત્રણેય કાળમાં નહીં બને. ભૂતકાળમાં કે સંસાર ભોગવતા કોઈ મોક્ષે ગયા નથી, રાગદ્વેષ કરતા કે ક્ષાય વિષયોમાં પ્રવર્તતા, અને ભવિષ્યમાં થવાનું નથી. ત્રણેય કાળમાં નહીં બને. સંસાર ભોગવવો છે ને મોક્ષ મેળવવો છે, તે તો ત્રિકાળ નહીં બને. માર્ગ એક જ છે. માર્ગ એક જ છે. જ્યારે ત્યારે તે જ માર્ગે મોક્ષ મળશે. મારું મારું કરતા તો મરી જવાનું છે. મારું મારું કરતા પ્રભુશ્રી કે મરી જવાનું છે, સાથે આવવાનું નથી. જોતા ઝેર છે માથે, મરણ છે પગ મુકતા પાપ છે, પણ દીનબંધુની મહેર નજરથી સૌ સવળાવાના છે. જો આપણને જ્ઞાની પુરુષ નહીં મળ્યા હોય તો ડગલે ને પગલે એને બંધન જ છે. કેમ? તો કે સંવરનો માર્ગ એ જાણતો જ નથી, પુણ્યના કારણો પણ જાણતો નથી. એટલે જ્યાં જુએ ત્યાં રાગ જ થાય ને મોજ વધે. એટલે જોતા ઝેર અને માથે મરણ તો છે જ, અને પગ મુકતા પાપ છે. પણ દીનબંધુની મહેર નજરથી સૌ સવળાવાના છે. પ્રભુશ્રી કે અમારે માટે તો પરમ કૃપાળુની કૃપા દ્રષ્ટિથી બધું સવળું છે. દુઃખ આવે તોય સવળું બે જવા આવે છે. કેમ કે નવા બંધાતા નથી. પણ દીનબંધુની મહેર નજરથી સૌ સવળાવાના છે. સદા ઊણો ઊણોને ઊણો એવી ભાવના રાખવી. અહંકાર તો મારી નાખે એવો છે. પ્રભુ કે સદા ઊણો ઊણોને ઊણો રહેવું. ઊણો એટલે હું કંઈ ન જાણું, મને કંઈ ખબર નથી. અમે પોતાની પામરતા વિચારવી, હું કંઈ ન જાણું. પરમાર્થ માર્ગમાં સાવ અજાણ છું, કાંઈ જ ખબર નથી મને.
એમ પ્રભુશ્રીએ ઊણો ઊણો થઈને પડ્યો રે સત્સંગમાં તો કોઈ દિવસ થઈ જશે, પણ હું જાણું છું, સમજું છું, મને ખબર છે, તો તારા ભોગ મળ્યા. એટલે કે તારી આગળ ઉન્નતિ થઈ ન શકે. સમજેલાને કોણ સમજાવે? પણ જાણ આગળ તો અજાણ થઈએ, તત્વ લઈએ તાણી, આગલો થાય આગ તો આપણે થઈએ પાણી. સત્પુરુષો આ માર્ગના જાણકાર છે, માટે આપણે સાવ અજાણ થવું. મને કહીને જાણું, આપ કહો તેમ કરવું. સદા ઊણો ઊણો ને ઊણો એવી ભાવના રાખવી. અહંકાર તો મારી નાખેવો છે, બધા ગુણોનો સત્યાનાશ વાળી દે. અહંકારી માણસ કોઈનું બગાડે નહીં તો પણ એ કોઈને ગમે નહીં, અને વિનયવાન જીવ કોઈનું ભલું કરે નહીં તો પણ એના પ્રત્યે કોઈને અણગમો થાય નહીં. વિનયવાન સૌને પ્રિય લાગે અને અભિમાની સૌને ખૂંચે છે, ભલે કોઈનું બગાડે નહીં તો પણ. એનો અહંકાર કોઈને પ્રિય નથી, અને અહંકાર પોતાના આત્માના ગુણોને પણ ખાઈ જાય છે. અહંકાર તો મારી નાખે એવો છે. અમે સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રના જાપની રાતને દિવસ ધૂન લગાવેલી. પ્રભુશ્રી કહે, અમે સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રના જાપની રાતને દિવસ ધૂન લગાવેલી, પણ વિકલ્પ ઉઠે કે હજી કેમ કંઈ જણાતું નથી? આત્મા હોય તો કંઈ દેખાય ને? પ્રભુશ્રી કે અમે રાતને દાડો મંત્ર પ્રભુશ્રીની આજ્ઞાથી મળ્યો, ધૂન લગાવી, અને છતાં કંઈ દેખાતું કેમ નથી? આત્મા હોય તો કંઈ દેખાય નહીં, હજી કેમ કંઈ દેખાતું નથી? પણ અરૂપી આત્મા દેખાય. એ આપણા માટે પ્રભુશ્રી કહે છે, પણ અરૂપી એવો આત્મા દેખાય. પણ કૃપાળુદેવને વાત કરી કે મંત્રનો જાપ ખૂબ કર્યો, પણ તમે કહો છો તેવું કંઈ જણાતું તો નથી. તમે કહો છો કે આત્મા છે એ દેખાય, પણ એ કંઈ જણાતું તો નથી આત્મા. મેં તો ઘણો જાપ કર્યો. ત્યારે કૃપાળદેવે શું કહ્યું? કંઈ નહીં, હજી જારી રાખો. કંઈ નહીં મુનિ, જારી રાખો. અને પછી કે શું દેખવાનું છે? અરૂપે એવો આત્મા દેખા, અનુભવાય. જારી રાખો. કંઈ નહીં, હજી જારી રાખો, એવો જવાબ મળ્યો. આ જળ જેવા દેખાતા દેહમાં ચેતન જણાય છે, પણ વિશ્વાસ અને દ્રઢતા